રાજસ્થાનમાં ઘુમામાં દીપડાને પકડવા વન વિભાગ એક્શનમાં છે। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ પ્રધાન પ્રવીણ માળીએ ઘુમાની મુલાકાત પણ લીધી છે। પ્રધાન પ્રવીણ માળીએ વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી। ઘુમાની શરણદીપ સોસાયટી પાસે દેખાયો હતો દીપડો। દીપડાને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે। વન વિભાગ અને ઝૂની ટીમ કરી રહી છે આ કામગીરી। પ્રવીણ માળીએ કહ્યું કે થર્મલ સ્કેનિંગ અને ડ્રોનની મદદથી અનેક કિલોમીટર વિસ્તારમાં સતત વન વિભાગ સર્ચ કરી રહ્યું છે। હાલ બોપલ ઘુમા વિસ્તારમાં દીપડાની કોઈ હાજરી જોવા નથી મળી। તેમણે કહ્યું કે દીપડો કદાચ અન્ય જગ્યાએ નીકળી ગયો હોઈ શકે। આ સાથે તેમણે નાગરિકોને અફવાઓથી પણ દૂર રહેવાની અપીલ કરી હતી। હાલ 3 દિવસના અંતરે આજે ત્રીજો દિવસ છે। એટલું ચોક્કસ છે કે આ વિસ્તારની અંદર એકવાર સીસીટીવી દેખાયા પછી કોઈ માનવ વસ્તીમાં દીપડો દેખાયો નથી। એટલે બની શકે કે રાતમાં ચાલતું પ્રાણી છે વધારે અને એ ખેતરોના માધ્યમ દ્વારા કદાચ એ દૂર સુધી નીકળી ગયો એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે। પ્રજાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને રેસ્ક્યુ કરવા માટે તૈયાર છે। હાલ કોઈ પણ સંજોગોની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ માનવજાન હાનિ કરી હોય અથવા કોઈ પશુઓની હાનિ કરી હોય એ દેખાયા પછી એવું હાલ તબક્કે ક્યાંય જાણવા મળી રહ્યું નથી। તો દીપડાને પકડવા હજુ પણ વન વિભાગની કવાયત યથાવત છે। જોકે લોકોને ખાસ સાવધ રહેવાની પણ અપીલ તંત્રએ કરી છે। ઘુમા વિસ્તારમાં જે દીપડો દેખાયો હતો અને ત્યારબાદ વન વિભાગ છે તે કામે લાગ્યો હતું। વનમંત્રી પ્રવીણ માળી અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને એમની સાથે વાત કરીએ છીએ। 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ છે। અત્યારનું શું અપડેટ? હાલ 3 દિવસના અંતે આખો સમગ્ર વિસ્તાર થર્મલ સ્કેનિંગ ડ્રોનથી કર્યું છે। અત્યાર સુધી ક્યાંય દેખાણો નથી। જે ફૂટપ્રિન્ટ લાસ્ટ હતા જે સોસાયટીના એના પછી જે વિસ્તારમાં ગયો છે એ જ ફૂટપ્રિન્ટ છે। એટલે નવા કોઈ વિસ્તારની અંદર ગયું સીસીટીવી આવ્યું કોઈ ધ્યાને આવ્યું નથી। એટલે લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 24/7 આ વિસ્તારની અંદર છે। કોઈને દેખાય તો એનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને ઇઝીલી રેસ્ક્યુ કરી શકાય। માન્ય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આખું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આની પાછળ કામ કરી રહ્યું છે અને જો ક્યાંય દેખાય તો દરેકે જાણ કરવાની જેથી કરીને રેસ્ક્યુ કરી શકાય। મુખ્ય બે વસ્તુ, પહેલી તો લોકો અફવા ફેલાવે છે, ખાસ કરીને સોશિયલ મીડિયા હોય કે અન્ય રીતે, લોકોને આનાથી શું માહિતી આપશે? અફવાઓથી દૂર રહેવું જોઈએ અને આપણે એક શેર ખોટું કરવાથી પેનિક ફેલાતું હોય છે, એ પેનિક ન ફેલાવી વિનંતી કરું છું। અને સાહેબ, લોકોને એક તાત્કાલિક એ પણ ખ્યાલ નથી આવતો કે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ, એના માટે આપ લોકોને શું સલાહ આપશો? હાલ લગભગ દરેક સોસાયટીના જેટલા પણ ચેરમેન છે એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સંપર્ક કર્યો છે કે આ વિસ્તારના કોઈ લોકોને હોય તો પોતાના કોર્પોરેટરનો પણ કરી શકે છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી શકે, એડમિનિસ્ટ્રેશનનો કરી શકે, કોઈ પણ ન કરી શકે। આફ્ટર ઓલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રેસ્ક્યુ કરવાનું થાય છે। ખાસ વાત, ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો એને લઈને લોકો અવેર હોય એના માટે કોઈ વન વિભાગ દ્વારા કોઈ ખાસ ઝુંબેશ સોસાયટીને લગતું કે અથવા મીટિંગ કે કોઈ? હા, આવી રીતે કોઈ પ્રાણી આવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને અવેર કરવા માટેના પ્રોગ્રામ કરતું જ હોય છે અને આમાં વધારે કરશું। જે રીતે લોકોને અવેર થવું જોઈએ અને ખાસ કરીને અફવાઓથી દૂર રહેવાની વાત વનમંત્રીએ કરી છે। જે રીતે 3 દિવસથી દીપડાની જે વાત હતી, પરંતુ અત્યારે થર્મલ સ્ક્રીનિંગ સમગ્ર વિસ્તાર થઈ ચૂક્યો છે। દીપડો આ વિસ્તારમાં ન હોવાનો દાવો છે તે વનમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।